સેવકોએ આ વાતના સમાચાર દુર્યોધનને આપ્યા. સભામાં દુર્યોધને વિદુરજીને બોલાવ્યા, અપમાન કર્યું અને સભાની અંદરમાંથી ધક્કો મારી અને કાઢી મૂકવાનું સેવકોને આજ્ઞા કરી. વિદુરજી ધનુષ્ય બાણ મૂકી અને સેવકો ધક્કો મારે ત્યાર પહેલા નીકળી ગયા. 36 વર્ષ સુધી યાત્રા કરવા માટે વિદુરજી નીકળ્યા છે. કશું જ સાથે લીધું નથી, કેવળ કૌરવોનું પુણ્ય લઈ અને વિદુરજી નીકળ્યા છે. અનેક તીર્થોની અંદરમાં ફર્યા. આ બાજુ યુદ્ધ થયું, કૌરવોનો નાશ થયો, હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. પરમાત્મા દ્વારકાધીશ પ્રભાસની અંદરમાં ઉદ્ધવને દિવ્ય બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપી અને પ્રભુ સ્વધામ પધાર્યા. ઉદ્ધવને અલકનંદાના કિનારે બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી. ઉદ્ધવજી નીકળ્યા છે પ્રભાસથી. રસ્તામાં વૃંદાવનમાં આવ્યા. યમુનાજીના દર્શન કર્યા. વિચાર થયો, મારા પરમાત્માની લીલા ભૂમિ છે, લીલા સ્થળ છે. થોડોક સમય અહીંયા રહી કોઈ ભજનાનંદી સંત મળશે નહીં તો સત્સંગ એની સાથે કરી. વિદુરજી પણ આ સમયે યમુનાના કિનારે હતા. પશુઓનો વૈરાગ પ્રેમ જોયો. વિદુરજી પ્રેમની અંદરમાં પાગલ બન્યા. ઉદ્ધવજીએ જોયું, બંને ભેટી પેડા સંતોનું મિલન થયું. ઉદ્ધવજી આખી કથા કઈ બતાવી. પ્રભુ સ્વધામ કહ્યા, મને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. વિદુરજીએ કીધું, મહારાજ, વૈષ્ણવો તો દયાના સાગર હોય છે. તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ પ્રભુએ કર્યો ને એ મને સંભળાવો ને. મારા ઉપર ભગવાનનો પ્રેમ હતો. ઉદ્ધવજી કહે છે, મહારાજ, પ્રભુ સ્વધામ ગયા ને વસુદેવ દેવકીને નહીં, નંદ યશોદાને નહીં, રૂક્ષ્મણી સત્યભામાને નહીં, 3 વખત તમને યાદ કર્યા. એક વખત મારા વિદુરના ઘરની ભાજી ખાધી, મેં વિદુરને કાંઈ આપ્યું નહીં. મને જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે મૈત્રેય બાપજી ત્યાં બેઠા હતા અને મૈત્રેયજીને ભલામણ કરી, મારો વિદુર મળે ને તો આ ભાગવત ધર્મનો ઉપદેશ મારા વિદુરને કરજો. થોડો સત્સંગ કર્યો. ઉદ્ધવ બદ્રિકાશ્રમમાં ગયા. વિદુરજી મૈત્રેય મહારાજના આશ્રમમાં આવ્યા. જ્યાં સ્નેહ હોય ને ત્યાં જ સમર્પણ હોય છે. માંડવ્ય ઋષિના શાપથી યમરાજા દાસીને ઘેરે વિદુર તરીકે જન્મ્યા હતા. મૈત્રેય બાપજીને આ ખબર છે. માટે સદગુરુના શરણે જ્યારે જઈએ ત્યારે નમીને જવાનું, અભિમાન છોડીને જવાનું. પેલા તો એના શરણે જવું, નમવું, અને ત્રીજું કંઈક આપવું. ગુરુના શરણે ખાલી હાથે ન જવાય. ભગવાનના મંદિરે ખાલી હાથે ન જવાય. બાળકોની પાસે ખાલી હાથે ન જવાય. આ નિયમો છે. કંઈક લઈને જવું જોઈએ. જેનામાં નમ્રતા છે એનામાં જ દીનતા આવે છે. દીધા વિના કશું જ મળશે નહીં, માટે કંઈક દેવું પડે. પ્રેમથી વંદન કર્યા. મૈત્રેય બાપજીને વિદુરજીએ પ્રશ્ન કર્યો છે કે સુખાય તરમા નિકરો તિલકો નતે સુખમ વા યુધપારમં વા વિનવેત ભૂયા સ્તવદેવ દુઃખમ
દરેક લોકો સુખી થવા માટે પ્રયત્ન કરે. ક્યાંય સાંભળ્યું કે દુખી થવા માટે લોકો મહેનત કરે? સુખી થવા માટે પ્રયત્ન કરે, છતાંય બધાને સુખ મળે છે? નથી મળતું. દુખી થવા કોઈ પ્રયત્ન નથી કરતું, મહેનત નથી કરતું, છતાંય દુઃખ આવે છે. હા, તો સુખ દુઃખ મહેનતથી નથી આવતા, આપણા પ્રારબ્ધનો ફળ છે. અગાઉ કોઈને સુખી કર્યા હશે તો એ આજે સુખી કરશે, કોઈને દુખી કર્યા હશે તો દુખી કરશે. જીવનમાં સુખ દુઃખ રૂપી દ્વંદ્વો છે. માણસ જે ઈચ્છે એનાથી ઉલટું કેમ મળે છે? સમુદ્ર મંથન કરવા માટે અમૃતની આશાએ કર્યું, પણ મળ્યું હું પેલા ઝેર. જોતું તું એમ ન મળ્યું. એમ સંસારની અંદરમાં સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ તો દરેકને દુઃખ મળે છે. મૈત્રેય મહારાજે અભિનંદન આપ્યા. સાધુ પૃષ્ઠ ત્વયા સાધો લોકાનાં સાધ્વગ્રહણતાં કીર્તિ વિતન્વતા લોકે આત્મદોક્ષ આત્મજ. વિદુરજી, સંસાર છે ને એ દુઃખ અને સુખમય છે. આ સુખ દુઃખના દ્વંદ્વમાં માણસ પીસાતો રહે છે. પોતાના પ્રારબ્ધને ભોગવવા માટે આ સંસારમાં જીવ આવે. માટે પ્રારબ્ધમાં હોય ને એટલું જ ભોગવા. પછી ગરીબ હોય કે શ્રીમંત હોય, ક્યારેક માણસ બહુ શ્રીમંત હોય, કરોડોનો ધંધો હોય, નાખ્યો માગ ન હોય, છતાંય બે રોટલી બચાવવાની શક્તિ એનામાં ન હોય. આ દુઃખ નથી? ખાવાનું છે પણ ખાઈ શકાતું નથી. કોઈ ગરીબ હોય, સખત મજૂરી કરે અને જમવા બેસે એટલે કોરે કોરા રોટલા 3 ખાઈ લે. આ સુખ નથી? તમારી નજર કઈ છે સુખ દુઃખની? એના ઉપર છે. ભગવાનનું આખી દુનિયા ઉપર શાસન છે. મેધાય મહેનત કરે એ પ્રમાણે મહેનતાણું ભગવાન આપે. જેવી તમારી કમાણી મહેનત એ પ્રકારે મહેનતાણું મળે છે. સુખદેવજી મહારાજ કહે છે, મનુષ્ય વિદુરજી આમને આમ પોતાના પ્રારબ્ધને ભોગવવા સંસારમાં આવે છે, વળી કર્મ કરી અને નવું પ્રારબ્ધ ઉત્પન્ન કરે છે. વિદુરજીની આગળ મૈત્રેય મહારાજ દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કરે અને વિદુરજીએ પ્રશ્ન કર્યો, મહારાજ, આ જગતમાં જન્મ મરણ અવિરત ચાલ્યા કરે છે. પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું એ મને કહી કહ્યું. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. બ્રહ્માજીને પરમાત્માએ આજ્ઞા કરી સૃષ્ટિ બનાવ. બ્રહ્માએ 10 પ્રકારની સૃષ્ટિ બનાવી. જળચર બનાવ્યા, સ્થળચર બનાવ્યા, નભચર બનાવ્યા, ઉભયચર બનાવ્યા, 2 પગવાળા, 4 પગવાળા, ખરીવાળા, પગ વગરના, આવા અનેક પ્રકારની સૃષ્ટિ બનાવી. પણ આ બધી સૃષ્ટિ પોતાની રીતે આગળ ન ચાલે. એક વખત બ્રહ્માજીએ પોતાના મનમાંથી માનસ પુત્ર સનત કુમારને ઉત્પન્ન કર્યા અને ગ્રહસ્થાશ્રમ સ્વીકારવાનું કહ્યું. જ્ઞાની સનત કુમારોએ ના પાડી, મારે ભક્તિ જ્ઞાન મેળવવું, સંસાર કરવો નથી. બ્રહ્માજીને ક્રોધ આવ્યો અને ભ્રકુટીમાંથી રુદ્ર ઉત્પન્ન થયું. 11 રુદ્ર થયા. 11 રુદ્રાણી આવી અને પ્રચોદપત્તિ કરવાનું કામ સોંપ્યું. ભૂત પ્રેત પિશાચ આવી સૃષ્ટિ બનાવવાના. બ્રહ્માજી અટકાયા. આવી સૃષ્ટિ નહીં,
કોઈને જીવવાનું મન ન થાય આવી સૃષ્ટિની હોવી જોઈએ. ક્રોધમાંથી રુદ્ર પ્રગટ્યો અને ક્રોધના સંતાનો કેવા હોય આવા જો એ સૃષ્ટિનો અંત લાવ્યા. એક વખત સ્થિર બ્રહ્માજી બેઠા હતા અને એના શરીરમાંથી એક જોડકું જ પ્રગટ થયું. જમણા ભાગમાંથી પુરુષ, ડાબા ભાગમાંથી સ્ત્રી, મનુ અને શત્રુમાં બ્રહ્માજીની અંદરમાંથી ઉત્પન્ન થયા. બ્રહ્માજી એ સૃષ્ટિ બનાવો, મૈથુન ધર્મય મૈથુની સૃષ્ટિ રચો. પણ મનુ મહારાજે કીધું, મહારાજ તમારા દીકરા છે, બાપની આજ્ઞા પાળવી જોઈએ, પણ સૃષ્ટિ બનાવો તો મારો પ્રશ્ન છે અમે રહીએ ક્યાં? ઓલી ધરતી તો છે નહીં તો ખાઈએ શું? અમારું ઉદરપૂર્તિ કેમ થાય? અને બ્રહ્માજીને થયું આ વિચારશીલ છે, આની પાસે પોતાના પ્રશ્નો છે, પોતાની વિચાર શક્તિ છે, આજ સૃષ્ટિ મારી ઉત્તમ છે. બ્રહ્માજીએ ભગવાનને યાદ કર્યા, પ્રભુ તમે જે રસ્તે મને ચલ્યો ત્યાં ચાલ્યો, હવે અંતિમ મુકામ તરફ પહોંચી ગયો, પણ હવે જે પ્રશ્ન આવ્યો ને એનું સમાધાન મારા હાથમાં નથી. સૃષ્ટિ નિર્માણ કરવા માટે મનો તૈયાર, પણ ખાય શું, રહે ક્યાં? પૃથ્વી જળમાં ડૂબેલી છે, આ મનુષ્યોને રાખવા ક્યાં? પૃથ્વીને જળમાંથી હું બહાર ન લાવી શકું. અને બ્રહ્માજીની નાસિકામાંથી અંગૂઠા જેવડા વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. બોલીએ વરાહ ભગવાન. પાતાળની અંદરમાં આવ્યા, પૃથ્વીને દાઢવતી ઉંચકી જળમાંથી બહાર લાવ્યા. રસ્તામાં હિરણાક્ષ મળ્યો. અલ્યા પૃથ્વીને શા માટે ધરતીને લઈ જા? એ મારી છે. ધરતીને જે મારી મારી કરે ને એને ભગવાન મારે. આપણી નથી, ભગવાનની છે. આપણે એના દીકરા છીએ, દાસ છીએ. આ ધરતીના માલિક આપણે નથી. પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, હિરણાક્ષનો વધ કર્યો, પૃથ્વીને જળની બહાર લાવી શેષ ઉપર સ્થાપન કર્યું. મૈથુની સૃષ્ટિનો આરંભ થયો. વિદુરજી કહે છે, મહારાજ આ હિરણાક્ષ કોણ હતો? પૃથ્વી રસાતળ કેમ ગઈ? શુકદેવજી મહારાજ કહે, રાજન એક વખતે મારા માનસ પુત્રો વૈકુંઠમાં નારાયણના દર્શન કરવા માટે આવ્યા. 6 દરવાજા ઓળંગી ગયા, 7મે દરવાજે આવ્યા. પ્રભુના પાર્ષદો જય વિજયે અટકાવ્યા. પ્રભુ આરામની અંદરમાં છે, અંદર પ્રવેશ નહીં મળે. મહાત્માઓએ બહુ તપ કર્યું, ક્રોધ આવ્યો, શાપ આપ્યો કે વૈકુંઠના દરવાજે તમે વિષમતા કરો છો, માટે અસુર જેવો તમારો સ્વભાવ, 3 વખત અસુર યોનિમાં તમારો જન્મ થશે. દરવાજે અવાજ આવ્યો, પરમાત્મા બહાર આવ્યા, વંદન કર્યા. મારા દ્વારપાલોએ તમારો અપરાધ કર્યો, એ મારી ભૂલ છે, ક્ષમા કરો. ભગવાન સામે જોતા નથી, નજર આપતા નથી, કેવળ વખાણ કરે છે, પ્રશંસા કરે. સનત કુમારોને થયું, પરમાત્માને દરવાજે આવ્યા, છતાંય ક્રોધને જીતી ન શક્યા. હજી અમારે સાધનાની જરૂર. પાછા વળી ગયા. જય વિજય રડતા રડતા પ્રભુને કહેતા, કોઈ પણ પ્રકારના વાત વિના અમને આ બ્રાહ્મણોએ શાપ આપ્યો. 3 વખત અસુર યોનિમાં જન્મવું પડશે.
પરમાત્માએ આશ્વાસન આપ્યું, બ્રાહ્મણોના શાપથી 3 વખત અસુર યોનિમાં તમારો જન્મ થશે, પણ હું તમને ભરોસો આપું, તમારા ઉદ્ધાર કરવા માટે હું 4 અવતાર ધારણ કરું. આ જય વિજય છે ને, પહેલા જન્મી હિરણાક્ષ અને હિરણ્યકશિપુ રૂપે આવ્યા. હિરણાક્ષને મારવા માટે વરાહ ભગવાન અને હિરણ્યકશિપુને મારવા માટે ઋષિ ભગવાન. એક વખતે સાયંકાળે શણગાર સજી દીતિ માતા કશ્યપ ઋષિ પાસે આવ્યા, કામ સુખની માગણી કરી. કશ્યપે સમજાવ્યા, માં સમજી નહીં, વશ થયા. ખરાબ સમયે સંસારનું સુખ ભોગવ્યું અને કશ્યપ ઋષિએ કીધું, દેવી તમારા ગર્ભમાંથી 2 અસુરોનો જન્મ થશે. દીતિ માતા ગભરાઈ ગયા કે મારે ત્યાં પાપી પ્રજા થશે, અસુર પ્રજા તરીકે અવતરશે. પતિ અને પત્ની જો જીવનમાં સંયમ ન રાખે તો પાપી પ્રજા ઉત્પન્ન થાય. સંસારમાં રહી મર્યાદામાં સંસારને ભોગવે ને તો ગ્રહસ્થી છે એ પણ બ્રહ્મચારી છે. મર્યાદાની અંદરમાં રહો. ભોગ ભોગવવા માટે માનવ જીવન નથી, મુકુંદની સેવા કરવા માટે માનવ જીવન છે. મનુષ્ય બનાવ્યા આપણને પરમાત્માએ ખૂબ ભરોસો હતો આપણા ઉપર. મારા માર્ગે ચાલશે અને બીજાને ચલાવશે. આ ભરોસો ત્યારે ભગવાનની દુઃખ થાય છે અને વિશ્વાસઘાત થાય. આજ જય વિજય દીદીના ગર્ભની અંદરમાં આવ્યા. 100 વર્ષ સુધી ગર્ભને ધારણ કર્યો, જન્મ ન થવા દીધો. એ સમયની વાત છે. આજની પરિસ્થિતિની અંદરમાં એની મૂલ્યોશોધ. કોઈ પણ બનાવને જ્યારે તમે મૂલ્યાંકન કરવા બેસો ને ત્યારે સમય તરફ જાઓ, એ સ્થળ તરફ જાઓ. ગમે ત્યાં સમયે ગમે તે સ્થળેથી કોઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન ન કરો. આ બાળકો છે ને, જેવો જન્મ થયો ને રોજ 7 હાથ વધવા લાગે. રોજ 7 હાથ વધે. વિચાર કરો મા બાપની શું દશા. પણ આ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ છે એ લોભનું સ્વરૂપ છે. જેમ લાભ વધે ને એમ લોભ વધે. મારે મહાપુરુષો કહે છે, તમારી પાસે કાંઈ ન હોય ને ત્યારે તમે બહુ ઉદાર હો. ઉદારતા પૂરી હોય અને બહુ મળી જાય ને પછી લોભી થઈ છે. પછી આપવું બહુ કઠિન છે. કશું જ ન હોય ત્યારે ઉદારતા હોય અને ખૂબ મળે ત્યારે માણસ લોભી બની જાય. હિરણાક્ષે પૃથ્વીને જળની અંદરમાં લઈ ગયો, સ્વર્ગની સંપત્તિ લઈ આવ્યો. હિરણાક્ષે બહુ ભેગું કર્યું પણ ભોગવી નથી શક્યો. જે ભેગું કરે ને એ ભોગવી ન શકે, અને જે ભોગવે એ ભેગું ન કરી શકે. દરેક જીવ પોતાના ભાગ્ય લઈ, નસીબ લઈને આ દુનિયાની અંદરમાં આવે છે. પરમાત્મા જે આપે એનો સદુપયોગ કરવો જોઈએ. પરમાત્માએ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો. આ પ્રકારે વરાહ ભગવાન હિરણાક્ષનો વધ કર્યો. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, મારા ભાઈને મારનારને હું મારીશ. દરેક રડે ને ત્યારે આશ્વાસન આપે, સારી સારી શાસ્ત્રની વાતો કરે, પણ પોતાના જીવનની અંદરમાં બિલકુલ અનુસરણ આ હિરણ્યકશિપુ કરતો નથી. વરાહ નારાયણના વધની ચરિત્ર કથા કઈ બતાવી. હિરણાક્ષને મારવો હશે ને તો વરાહ ભગવાનનું શરણે જવું પડશે. વરાહ એટલે સંતોષ, હિરણાક્ષ એટલે લોભ.
લોભને મારવા માટે જીવનમાં સંતોષ હોવો જોઈએ. માણસ પોતાને ઓછું મળ્યો ને એનાથી દુઃખી નથી, પણ મારા કરતા બીજાને વધુ મળ્યું ને એનાથી દુઃખી છે. બીજો જે કરે એ કરવા દો, પ્રભુએ તમને આપ્યું છે ને એની અંદરમાં નિષ્ઠા રાખો. વરાહ ભગવાને પૃથ્વીને જળમાંથી બહાર આવ્યા, પૃથ્વીનું સ્થાપન કર્યું. મનુષ્ય રૂપા દ્વારા જગત આખો મૈથીની સૃષ્ટિથી ભરાઈ ગયેલું છે. વિદુરજીએ પૂછ્યું છે, મહારાજ આ દીદી દૈત્યોની માતા બન્યા, એના ઋષપતિ કશ્યપ હતા, ઋષિ હતા. મૈત્રેય કહે, આ મહારાજ દેવની ભૂલ થાય ને તો દેવને માનવ બનવું પડે, અને માનવની જો ભૂલ થાય તો માનવને પશુ પક્ષી બનવું પડે છે. ભગવત ઈચ્છાથી જીવનને ચલાવો, જીવનની અંદરમાં આનંદ લાવો. સનત કુમારના શાપથી જય વિજય હિરણાક્ષ અને હિરણ્યકશિપુ રૂપિયા એવા છે. પૂર્વ મીમાંસામાં વરાહ ચરિત્ર છે અને ઉત્તર મીમાંસાની અંદરમાં કપિલ ચરિત્ર છે. કરદમ મહારાજ બ્રહ્માજીના દીકરા છે, માનસ પુત્ર છે. કરદમ મહારાજને પિતા બ્રહ્માજીએ આજ્ઞા કરી પ્રજોત્પત્તિ કર. કરદમ મહારાજે શરત કરી કે મહારાજ પિતાજી હું આજ્ઞા પાડું, પણ શરત એટલી, મારે ત્યાં ભગવાન દીકરો બનીને આવવા જોઈએ તો હું લગ્ન કરું, પ્રજોત્પત્તિ કરું. બ્રહ્માજી કીધું, તારી યોગ્યતા હશે તો પરમાત્મા પણ તારે ત્યાં દીકરો બની આવશે. કરદમ મહારાજ સુંદર દિવ્ય તપ કરે છે. એના તપથી ભગવાન પ્રસન્ન થયા. હૃદય પરમાત્માનું ભરાઈ ગયું અને આંખની અંદરમાંથી અશ્રુના બિંદુ થઈ પડ્યા. એનું બિંદુ સરોવર બન્યું. પરમાત્માએ કરદમ મહારાજને કહ્યું, શું જોઈએ? મહારાજ લગ્ન કરવા માટે લાયક કન્યા આપો અને તમે દીકરો બનીને આવો. પરમાત્મા દીકરો બનીને આવે એ મારે છે. ભગવાન કે તો પછી મારે જ આવવું પડશે. દિવ્ય આશીર્વાદ આપ્યા છે. આ બાજુ નારદજીએ મનુ મહારાજને આજ્ઞા કરી કરદમ મહારાજને કન્યાનું દાન કર્યું. મનુ મહારાજને ત્યાં 5 બાળકો, 3 દીકરી છે અને 2 દીકરા છે. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 કન્યા. આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કર્યા. દેવહૂતિનું લગ્ન કરદમ મહારાજ સાથે કર્યું અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યું છે. મનુ મહારાજને કહ્યું, કન્યાનું દાન કરદમ મહારાજને કરો. દેવહૂતિને લઈને આશ્રમની અંદરમાં મનુ મહારાજ શત્રુપા સાથે આવ્યા. મહારાજને કીધું, આ કન્યાનું દાન તમને કરવા માટે આવ્યા છે. મનુ મહારાજની વાત સાંભળી કરદમ મહારાજે કીધું, મહારાજ ઈચ્છા આપણી છે, લગ્ન કરવા, પણ એક શરત છે મારે. શું? એક દીકરો થશે ને ત્યાં સુધી સંસારમાં રહીશ, પછી સંન્યાસની દીક્ષા લઈ લઈશ, ઘર છોડી દઈશ. મનુ મહારાજ અને શત્રુપાએ દેવહૂતિની સામે જોયું. જીવન સાથી એના માટે શોધીએ છીએ, એની સંમતિ તો હોવી જોઈએ ને દીકરીની. આ શરત સાંભળી દેવહૂતિ મૌન રહી. એક શબ્દ સામું જોયા, કાંઈ બોલ્યા નહીં. મૌન એટલે સ્વીકાર. હા,
મને કોઈ હરકત નથી. મનો મહારાજે કીધું, ભલે મહારાજ, અમને ને અમારી દીકરીને આ વાત કબૂલ છે, મંજૂર છે. પહેલાના સમયની અંદરમાં દીકરી માટે વર માતા પિતા વડીલો શોધતા, વરની પરીક્ષા કરતા હતા. જોવા જાય ત્યારે આજે બંને પરસ્પર જોવે છે, એકબીજાની પરીક્ષા કરે છે. વડીલોએ પરીક્ષા કરીને જે ગોઠવ્યું હતું ને એ ક્યારે અલગ નથી. આપણે સામસામા પ્રશ્ન પૂછીને પરીક્ષા કરીને એમાં અલગ પડવું. સંતાનોનું કલ્યાણ એ જ વડીલની ઈચ્છા હોય છે. કન્યાદાનનો પ્રસંગ છે. મનો મહારાજ શત્રુપાસાણી સાથે દેવહૂતિ કન્યાનું કરદમ મહારાજને કન્યાદાન કરે છે. કન્યાદાન થાય એટલે મનુષ્ય પિતૃ ઋણની અંદરમાંથી મુક્ત થઈ જાય. કન્યાદાનનો સંકલ્પ પણ અલૌકિક છે. હાથની અંદરમાં દર્ભ આપે, જળ આપે, ચંદન આપે, પુષ્પ આપે, અક્ષત આપે. કન્યાદાન વખતે દીકરીના હાથમાં જળ જેવી નિર્મળ રહે છે, ચોખા જેવો તારો પતિવ્રતા ધર્મને અખંડિત રાખજે. ચંદન જેવી શીતળતા તારા સાસરીમાં આપજે, પુષ્પ જેવી સુવાસ તારી સાસરીમાં આપજે, અને દર્ભ જેવું પવિત્ર જીવન કોઈ પરિવારને નજર ન લાગે એની વચ્ચે આવી ઊભી રહી છે. આ એક એક તત્વ દીકરીના હાથમાં આપે, માતા પિતા ઉપદેશ આપે છે. શાસ્ત્રની અંદરમાં પત્નીએ પતિના ઘરે કેવી રીતે રહેવું ને એ અહીંયા આગળ બતાવ્યું છે. એના શ્લોકો છે. દેવહૂતિ એક જીતે પતિની સેવા કરે છે. મારા પતિ તપસ્વી છે તો મારે તપસ્વીની બનવું છે. પોતાની જાત પતિની અંદરમાં સમર્પિત કરી દીધેલી છે. પતિ પત્નીની અંદરમાં વિશ્વાસ હોવો છે. દાંપત્ય જીવનનો શ્વાસ છે ને એ જ વિશ્વાસ છે. વિશ્વાસના આધારે દાંપત્ય જીવન ચાલે છે. પરસ્પર એકબીજા પ્રત્યે વિશ્વાસ હંમેશા રાખવા, કોઈ શંકા ન રાખવી, કોઈ સંદેહ ન રાખવો, એકબીજા ઉપર પરિપૂર્ણ વિશ્વાસ રાખવો. જેના ગ્રહસ્થાશ્રમમાં વિશ્વાસ નથી એના ગ્રહસ્થાશ્રમમાં નિસાસા છે, ઉપાધિ છે. દાંપત્ય જીવનનો પાયો વિશ્વાસ છે, અને વિશ્વાસનો પુત્ર એ પ્રેમ છે. જો પતિ પત્નીમાં વિશ્વાસ હશે તો બંને વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે, અને જ્યાં વિશ્વાસ નથી ત્યાં પ્રેમ નથી. બીજો ગુણ બતાવ્યો છે પતિવ્રતા નારીનો, આત્મશૌચેન, પોતાની જાતને પવિત્ર રાખે, તન અને મનને પણ પવિત્ર રાખવાના. ત્રીજો ગુણ છે ગૌરવ. પત્નીને પોતાના પતિનું ગૌરવ હોવું જોઈએ, એનો અભિમાન હોવું જોઈએ. દરેક સ્ત્રીને પોતાના પતિ માટે માન હોવું જોઈએ, ગૌરવ હોવું જોઈએ. ભલે કન્યા ભણે, સર્વિસ કરે, આગળ વધે, પણ એવું ન બને કે સ્વતંત્રતાને ભોગે સ્વચ્છંદી બની જાય. પોતાના પતિનું ગૌરવ સ્ત્રીને હંમેશા હોવું જોઈએ. કોઈ પોતાના પતિની ખરાબ વાત કરે, એના વિશે ઘસાતો બોલે એટલે આંખ લાલ થઈ જવી જોઈએ. આ આર્ય નારીનું લક્ષણ છે. પતિ માટે ગમે એવું બોલે ને આપણે સાંભળા કરીએ એ આર્ય નારીનું લક્ષણ. બીજો એક ગુણ છે સહૃદયતા. પોતાના પતિને માટે સહૃદયતા હોવી જોઈએ.
એ ઉદાસ છે, એ રાજી છે, એની કાળજી આપણે રાખવી જોઈએ. હૃદય સુધી પહોંચવાનો માર્ગ છે ને પેટથી ખુલે છે. સારી રીતે સાચવો રાખો તો હૃદયની અંદરમાં સ્થાન મળશે. થાક્યો ઓફિસેથી આવે, માથું દુખતું હોય, ઘેરે આવે અને માથું દુખતું હોય તો મોઢા ઉપરથી ખબર પડી જાય કે આજે કાંઈક તકલીફ છે. એટલે ઘરવાળા રણચંડી બની જાય. કેમ માથું દુખે છે ને? દુખે જ, ખબર હતી જ. બપોરે ના પાડી તોય છાશ કે ખાટી ખાધી. હું થાય બીજું? ખાવાના ધખારા એટલા છે તો ભોગવો હોય. એક સ્ત્રી આમ કરે અને જો સહૃદય પત્ની હશે તો કેશી માથું દુખે છે, કઈ વાંધો નહીં, હાથ પગ ધોઈ લો, સરસ મજાની ચા બનાવી દો, ચા પી લો, માથું દબાવી દો, છતાંય ન ઉતરે તો એક ટેબ્લેટ આપી દો, એમને ઉતરી જાય. આ સહૃદયતા છે. પતિ પ્રત્યે પોતાનો પતિ સરળ હોવો જોઈએ. હંમેશા વાણીને મધુર રાખવી આ સ્ત્રીનું લક્ષણ છે. કામ વિકાર દંભ દ્વેષ આ બધું પતિવ્રતા નારીએ છોડવું જોઈએ. પતિ એ જ પરમેશ્વર આમ માની અને પતિની સેવા કરવી. કરદમ દેવહૂતિનું ગૃહસ્થાશ્રમ ધન્ય હતું. પ્રભુને મહાપુરુષોની આ દુનિયાની અંદરમાં આવવા માટે રાજી છે, તૈયાર છે, પણ આદર્શ દાંપત્ય હોવું જોઈએ. તો મહાપુરુષો આવવા માટે તૈયાર છે. ખૂબ સેવા કરી શરીરને સૂકવી નાખ્યું. કરદમ મહારાજ દેવહૂતિની સેવાથી પ્રસન્ન થયા અને કીધું, મહારાજ દેવી કંઈક માગો. ત્યારે દેવહૂતિએ કહ્યું, મહારાજ શું માંગો? આપ જેવા પતિ મળ્યા છે એ જ મારા માટે આશીર્વાદ છે. નહીં દેવી, તમારી સેવાથી ખૂબ પ્રસન્ન થયો, કંઈક માગો. બહુ આગ્રહ કર્યો. ત્યારે દેવહૂતિએ કહ્યું, મહારાજ જો આપ રાજી હોવ, પ્રસન્ન હોવ તો લગ્ન પહેલા એક પ્રતિજ્ઞા તમે કરી છે, એક સંતાન દીકરો થશે, પછી સંન્યાસની દીક્ષા લઈ લઈશ. તો મહારાજ મને પુત્રનું દાન કરો. સ્ત્રી બે રીતે પરિપૂર્ણતાને પામી. એક મન ગમતો ઈચ્છિત પતિ મળે અને એક લાયક દીકરાની માતા બને ત્યારે સ્ત્રી પરિપૂર્ણ બને છે. બાર વર્ષ એક ઘરમાં કરદમ દેવહૂતિ રહ્યા, પરંતુ નિર્વિકાર રહ્યા છે. કોઈ વિકાર બંનેના શરીરમાં નહીં, મનની અંદરમાં પણ ક્યારેય આવ્યો નથી. આ ગૃહસ્થાશ્રમ છે, એને ત્યાં કપિલ ભગવાન પધારે. ગૃહસ્થાશ્રમ ભોગ ભોગવવા માટે નથી, પણ ભગવાનને નોતરું દેવા માટે ગૃહસ્થાશ્રમ છે. કરદમ મહારાજે કહ્યું, દેવી સરસ્વતીની અંદરમાં સ્નાન કરો. દેવહૂતિએ સરસ્વતીમાં સ્નાન કર્યું. સુંદર મજાનું શરીર ધારણ થયું દેવહૂતિનું. એને શણગાર્યું. કરદમ મહારાજે સંકલ્પથી વિમાન બનાવ્યું, પુષ્પથી શણગાર્યું. દેવહૂતિ સાથે એમાં વિહાર કરવા લાગ્યા. 100 વર્ષ સુધી સંસારના સુખ ભોગવ્યા. દીકરો ન જન્મ્યો, 9 કન્યાઓના જન્મ થયા. 9 દીકરીઓ જન્મી છે. કરદમ મહારાજને થયું, સત્વ પ્રધાન બ્રાહ્મણા, બ્રાહ્મણોએ બહુ ભોગ ન ભોગવાય, સત્વ ગુણને આધારે લેવાય.
હવે હું સંન્યાસની દીક્ષા લઉં. દેવહૂતિ કહે મહારાજ હું ક્યાં ના પાડું છું, પણ આપે પ્રતિજ્ઞા કરી એક દીકરાનું દાન કરીશ અને પછી સંન્યાસી બનીશ. હજી દીકરો તો આપ્યો નથી અને 9 કન્યા કેમ હું સાચું? વિકાર વાસના પતિ પત્નીએ બંને છોડી દીધા છે. પરમાત્માને સંતાન બની આના ગ્રહસ્થાશ્રમની અંદરમાં આવવું છે. પરમાત્માને સંતાન બની અને ગ્રહસ્થાશ્રમની અંદરમાં આવું. વિકાર વાસનાઓ છોડી દીધા. યોગીઓના આચાર્ય આજ એમની ત્યાં પધારશે. સુંદર મજાનો સમય વીતવા લાગ્યો. જળ શીતળ બનવા લાગ્યા. અગ્નિ પોતાની મેળે પ્રગટ થવા લાગ્યા. મહાત્માઓના મન પ્રસન્ન પ્રસન્ન થવા લાગ્યા. એ જ સમયે આશ્રમની અંદરમાં માં દેવહૂતિની સમક્ષ જ્યોતિ સ્વરૂપ કપિલ ભગવાન પ્રગટ થયા. બોલીએ કપિલ ભગવાનની જય. જેવા કપિલ મહારાજનું પ્રાગટ્ય થયું, મહાત્માઓ આવ્યા, ઋષિઓ આવ્યા, સ્તુતિ કરી છે. દેવહૂતિએ કહ્યું હવે તમે સંન્યાસની દીક્ષા લો. કરદમ મહારાજ કહે મને 9 દીકરીઓની ચિંતા થાય છે. બ્રહ્માજી આવ્યા, 9 બ્રહ્મર્ષિઓને સાથે લાવ્યા. કહ્યું મહારાજ બ્રહ્મનાય તમે પિતા બન્યા, માટે હવે તમારે ચિંતા નહીં કરવાની. એક ઋષિને એક કન્યાનું દાન આપ્યું છે. મરીચીને કલા આપ્યા, વશિષ્ઠને અરુંધતિ આપ્યા, અત્રિ મહારાજને અંસુયા આપ્યા, અંગીરાને શ્રદ્ધા આપ્યા, પુલસ્યને હવીરભૂ આપ્યા, પુલહને ગતિ આપી, ક્રતુને ક્રિયા આપી અને ભૃગુ મહારાજને ખ્યાતિ કન્યા આપી, અથર્વાને શાંતિ કન્યાનું દાન કર્યું છે. 9 ઋષિઓ પોતાની પત્નીઓને લઈ આશ્રમની અંદરમાં ગયા. બ્રહ્માજી પોતાના ધામમાં ગયા. કરદમ ઋષિએ પ્રભુની પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા અને મુક્તિનો માર્ગ લીધો. બધું જ છોડી અને કરદમ મહારાજ વનની અંદરમાં વિચર્યા છે. ઈચ્છા દ્વેષ વિહીનેના સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાણામ ભગવતી ગતિ. પરમાત્માનો વિચાર કરતા કરતા ભાગવતી ગતિને પ્રાપ્તિ કરદમ મહારાજે કરી. મહાત્માએ માને કહ્યું છે માં તમારો દીકરો તમારા સંશયોનો નાશ કરવા માટે આવ્યો છે અને પરમાત્માને જગતને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવો છે. માટે દેવહૂતિ કપિલ મહારાજની પાસે ગયા. શરણાગતિ સ્વીકારી. કંપાંગતા શરણામ શરણ્યા સ્વભૃત્ય સંસારતયો કુઠારં જિગણાસયામ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં. હે યોગીઓના ગુરુ, મારા સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે આપ કુહાડા સમાન. હે કપિલજી, હું આપને શરણે છું. પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ જાણવાની ઈચ્છાથી હે મહારાજ હું આપની પાસે આવ્યો છું. હવે તમારા જ્ઞાનનો પ્રકાશ મને કરો. 3 વસ્તુ કહી. પહેલી તો શરણાગતિ સ્વીકારી, શ્રી હરિની શરણાગતિ સ્વીકારો. બીજું
પોતાના સંસાર વૃક્ષને કાપવા માટે શ્રી હરિને કુહાડા સમાન કર્યા. શું ભગવાન, શું પરમાત્મા આવા કુહાડા જેવા કઠોર છે? ના, કુહાડો તો કાષ્ટને કાપે, અને મારા પ્રભુ છે ને એ જો કૃપા કરે તો આપણા કષ્ટને કાપે છે. અને ત્રીજું દેવહૂતિએ કીધું, મહારાજ, સત્ધર્મને જાણનારાઓમાં આપ શ્રેષ્ઠ છો. પ્રભુ તમને નમસ્કાર. પુરુષ અને પ્રકૃતિની જાણવાની જિજ્ઞાસાથી તમારી પાસે આવી છું. મને આ જ્ઞાન આપો. દિવ્ય કથા છે. એક દીકરો માને ઉપદેશ આપે છે. અગત્યનું પ્રકરણ છે ભાગવતનું. તૃતીય સ્કંદની સર્ગ લીલાની અંદરમાં ઉત્તર મીમાંસામાં 9 અધ્યાયમાં કપિલ ગીતાની કથા છે. અને એ માધ્યમથી જગતને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ પ્રભુએ આપ્યો. સાંખ્ય શાસ્ત્ર નિરીશ્વરવાદ છે, પણ ભાગવતનું સાંખ્ય છે ને એ શેશ્વર છે. માતાની ઉપદેશ આપવો છે માટે સરળ ભાષામાં કપિલજીએ ઉપદેશ આપ્યો. દિવ્ય કપિલ ગીતાની કથાની અંદરમાં આપણે જવું છે. ત્યાર પછી ચતુર્થ સ્કંદની વિસર્ગ લીલામાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પુરુષાર્થની કથા કરી. પંચમ સ્કંદની સ્થિતિ લીલામાં 2 પરમહંસોની ચર્ચા કરી. છઠ્ઠા સ્કંદની પુષ્ટિ લીલાની અંદરમાં નામ, ધ્યાન અને અર્ચન આ 3 પ્રકરણોની ચર્ચા કરી. સપ્તમ સ્કંદની ઉતિ લીલાની અંદરમાં પ્રવેશ કરશું, જ્યાં આગળ પ્રહલાદના વચનને સત્ય કરવા માટે પ્રભુ સ્તંભની અંદરમાંથી પ્રકટ થશે. એ કથા બપોર પછીના સત્રની અંદરમાં આપણે કરીશું. કથા વિરામનો સમય થયો છે. પરમાત્માનો દિવ્ય જય ઘોષ કરીએ, હરિનામ સંકીર્તન કરીએ. અને આપણા કથા મંડપની અંદરમાં મુંબઈથી પરમ પૂજ્ય શાસ્ત્રીજી જયેશ દાદા પધાર્યા છે. ધન્યવાદ. સૌ તાળીઓથી અમને વધાવીએ. કથા મંડપની અંદરમાં વ્યાસપીઠ પરથી એમનું પણ સ્વાગત છે, સન્માન છે. આવો પ્રભુનો જય ઘોષ. બોલો ગિરિરાજ ધરણ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી બાલ કૃષ્ણલાલ કી, શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી કુળદેવી માત કી, શ્રી સુરાપુરા દાદાની, શ્રી આપાગિકાની, શ્રી સામજી બાપુની, શ્રી કાનજી બાપુની, સદગુરુ ભગવાનની, શ્રી પિતૃનારાયણ દેવની. હરિ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. બોલે વૃંદાવન વિહારી લાલ. અસ્તો. અહીંયા સ્ટેજ ઉપર પધારે. જી કૃષ્ણ કનૈયા ભગવાન ભગવાન
બે મિનિટ માટે સન્માન કાર્યક્રમને દાદા કરશે તેમજ ઋષભભાઈ આચાર્યનું સન્માન જય દાદા કરશે. બાપા મારું પણ જય દાદાનું સન્માન કરશે. દિનેશભાઈ તાક અને ધનજીભાઈ જે જેનું સન્માન કરવાનું હોય એ લોકોને નામ લખીને આપવાનું રહેશે. સપ્તાહ બાબુભાઈ મારું સન્માન કરશે. શ્રી ગોવર્ધન શ્રી ભાગવત ભગવાન શાંતિ બાપુ પ્રેમ से गुरु नमः पार्वती हर महादेव. એક મિનિટ માટે ભગવાનનું સ્મરણ કરીને દાદાનો આદેશ છે એટલે 5 મિનિટ માટે પછી આપણે હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो श्रीमद् भागवताख्योऽयं प्रत्यक्ष कृष्णैव स्वीकृतोऽसि महानाथ मृत्यर्थं भवसादरे. श्रीमद् भागवतना चरणों प्रणाम करी कमलेश दादा ने कोटि कोटि वंदन करी. कथाना यजमान बाबूभाई એને આશીર્વાદ આપી સરસ મજાનું આયોજન પોતાના પિતૃ મોક્ષાર્થે બાબુભાઈએ કર્યું છે અને વક્તા પણ બહુ સરસ તૃતીય સ્કંદની કથા કરી રહ્યા હતા. ત્યારે ભાગવતજીમાં
વિક્ષેપ ન કરવો એવું શાસ્ત્રોનું વચન છે. જ્યારે જ્યારે કથા ચાલતી હોય ત્યારે વક્તાને અને ભાગવતજીને કથાને ડિસ્ટર્બ ન થાય એવું બધાએ કાળજી રાખવી, જેથી કરીને જે હેતુથી આપણે શ્રીમદ ભાગવત કથાના આ જ્ઞાન યજ્ઞના મહોત્સવની અંદર આપણે બેઠા છે એ હેતુ સિદ્ધ થાય. શ્રીમદ ભાગવત એ પિતૃ મોક્ષાર્થે જ કેવલ કથા નથી. શ્રીમદ ભાગવત એ આપણા માટે લખ્યું છે. શ્રીમદ વ્યાસાયા મિતતેજસે પપુજ્ઞાનમયં સૌમ્યં યન્મુખામ ગુરુહાસવમ. તો શ્રીમદ ભાગવત એ આસવ પણ છે. આવું શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપણી સમક્ષ પૂજ્ય દાદા આપણને સરસ મજાનું એનું વર્ણન કરતા કરતા આ જ કથાની અંદર, આ જ હોલની અંદર 10 વર્ષ કે 15 કેટલા વર્ષ થયા, 15 વર્ષ પહેલા મેં કથા કરેલી કાચા પરિવારની વર્ષો વીતી ગયા છે. આ 15-16 વર્ષના વાણા રહી ગયા છે. પણ ખૂબ આનંદ થયો આપ બધાને મળી અને આપના પિતૃઓની ભગવાન સદગતિ કરાવે એવી ભાગવતજીના ચરણોમાં પ્રણામ કરી અને મારી વાણીને વિરામ આપું છું. સૌ શ્રોતાજનોને, બાબુભાઈ સહિત સૌ યજમાનોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, હરિઓમ.
राम नारायण राम नारायण श्याम नारायण राम नारायण श्याम नारायण राम नारायण श्याम नारायण श्री हरि नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण बद्री नारायण मुक्ति नारायण बद्री नारायण मुक्ति नारायण बद्री नारायण मुक्ति नारायण बद्री नारायण मुक्ति नारायण ओ लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण माता नारायण पिता नारायण माता नारायण पिता नारायण माता नारायण पिता नारायण माता नारायण पिता नारायण बच्चे नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्री कृष्ण गोविंद हरे